અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો। બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું। લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા। રોજના 8 થી 10 ફોન આવે, ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા। આ રીતે અમારા ફૂલ જેવા પરિવારોના મારા વિખાઈ જશે તો કેની પાસે અપેક્ષા? આ સમાજ વિખારાતો રહે। સૌ સાથે મળી આ પરિવારને હૂંફ આપી અને એક માસૂમ દીકરો જેના સપના કંઈક અલગ હતા, આજ એનું શિક્ષણની પરિસ્થિતિ પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે નાનો માસૂમ પરિવારનો દીકરો છે, આવકમાં કાંઈ સાધનો નથી અને આ હદ સુધીના ત્રાસ અને આવડા બધા સમાજમાં આને કોઈ રોકવા વાળો કોઈ નહીં। આ ઘટનાઓ એક દુઃખદ છે। આ સમાજને લોકો સંકેત આપે છે, સમાજ જાગે, સમાજ હૂંફ આપે આ પરિવારને અને પરિવાર સાથે આવે। નકરી વાતોથી કંઈ નથી થવાનું। આખરે દેવા તળે દટાયેલા આ ખેડૂત પરિવારનો માળો વિખાયો છે। આ સમાચાર કોઈ સામાન્ય સમાચાર નથી, ગંભીર છે, કારણ કે લાંબા સમયથી ખેડૂતોના દેવા માફીની યોજના લાગુ કરવા માટે માંગણી ઉઠી રહી છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી। પરિણામે ખેડૂતો દિવસે ને દિવસે દેવાનો બોજ સહન કરવા મજબૂર બની રહ્યા છે। શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલ। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખડખડ ગામે અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા નામના ખેડૂતે જીવન ટૂંકાવી લેતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। પરિવાર અને ગામ લોકોના કહેવા મુજબ ખેડૂત પર ખેતી માટે લીધેલ લોનની બેંકનું ભારે બોજ હતું, જેના કારણે સતત બેંક તરફથી ધિરાણ ભરવા માટે ફોન આવતા હતા। સંયુક્ત પરિવારમાં રહેતા અશ્વિનભાઈ પાસે અંદાજે 10 વીઘા જેટલી જમીન હતી। ખેતી માટે બેંકમાંથી ધિરાણ લીધું હતું, પરંતુ આર્થિક સંકટ વચ્ચે તેઓ લોનની રકમ સમયસર ભરી શકતા નહોતા। મૃતકના ભાઈ વિજયભાઈ હીરપરાને સાંભળી લો શું કહી રહ્યા છે। બનાવ એને અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો। બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું। લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા। રોજના 8 થી 10 ફોન આવે, ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા, પણ ભાઈ હિંમત હારી ગયો, એના હિસાબે આવું કર્યું, પગલું ભર્યું છે। ભાઈના પરિવારમાં ભાઈના લગ્ન થઈ ગયા। છોકરો 9મું ધોરણ ભણી રહ્યો છે। એક જ દીકરો હતો। ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, એના હિસાબે આવું કર્યું નથી। બેંકના ત્રાસથી જ આ પગલું ભર્યું છે એને। 10 થી 15 ફોન આવતા બેંકની શાખાના કે બે ધિરાણ ભરી જાવ, પણ ભાઈ ઘણું મહેનત કરી પૈસા ગોતવા, પણ કે પૈસાનો મેળ ખાધો નહીં। છેલ્લે આ પગલું ભર્યું એને। મિલકત ઉપર આપતા હોય છે, જમીન ઉપર 7/12 ઉપર એને ધિરાણ આપ્યું હતું જમીનના, એને હિસાબે। વિજયભાઈ હીરપરાના જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિનાથી બેંક તરફથી રોજના 8 થી 10 ફોન આવતા હતા અને ધિરાણ ભરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું। આગળ વાત કરીએ પહેલા મૃતકના સગા મુકેશભાઈએ શું કહ્યું એ પણ સાંભળી લો। આજની મારા જ ગામની આ ઘટના છે। અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા એક ખેડૂત છે, ખેડૂત પરિવારમાં જન્મેલો દીકરો છે। રાત દિવસ અથાગ પરિશ્રમ કરવા વાળો પરિવાર છે। સુસાઇડ કરી આજે એની ઘર આંગણે અમે આશ્વાસન દેવા આવ્યા ત્યારે પરિવારની વેદના સાંભળી અને ખૂબ દુઃખ થાય છે, હૃદય કકડી જાય છે। પહેલી વિનંતી મારી એ છે કે સમાજ આ પરિવારની સાથે આવે। આ એક ખેડૂત પરિવાર છે અને સુસાઇડના કારણો સાંભળી હૃદય કંપી જાય છે। 12-13 વર્ષનો એક દીકરો, નાનો માસૂમ ફૂલ જેવો, અને ફૂલ જેવો પરિવાર નજરની સામે વિખાઈ ગયો। એક ધનાઢ્ય માણસોના ત્રાસ, બેંકોના ત્રાસ, આ બધું સાંભળી હૃદય કકડે છે। મારી એક વિનંતી છે કે તંત્ર આ પરિવારને ન્યાય આપે, સમાજ આ પરિવારની સાથે આવે। આ રીતના અમારા ખેડૂત પરિવારો વિખાઈ જશે। આ રીતે અમારા ફૂલ જેવા પરિવારો
ના મારા વિખાઈ જશે તો કેની પાસે અપેક્ષા? આ સમાજ વિખારાતો રહે. સૌ સાથે મળી આ પરિવારને હૂંફ આપી અને એક માસૂમ દીકરો જેના સપના કંઈક અલગ હતા, આજ એનું શિક્ષણની પરિસ્થિતિ પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે. કારણ કે નાનો માસૂમ પરિવારનો દીકરો છે, આવકમાં કાંઈ સાધનો નથી અને આ હદ સુધીના ત્રાસ અને આવડા બધા સમાજમાં આને કોઈ રોકવા વાળો કોઈ નહીં. આ ઘટનાઓ એક દુઃખદ છે. આ સમાજને લોકો સંકેત આપે છે, સમાજ જાગે, સમાજ હૂંફ આપે આ પરિવારને અને પરિવાર સાથે આવે. નકરી વાતોથી કંઈ નથી થવાનું. આ એક ઘટના છે, આગળની ઘટના ન બને એના માટે આ સમાજ આ પરિવારને હૂંફ આપવા સૌ સાથેમાં આવીને પ્રયાસ કરે એવી ભાવના સાથે આ ગામના એક ખેડૂત તરીકે મારી વિનંતી છે સૌ સમાજને. બેંકના પ્રેશરના કારણે ખેડૂતે અંતે કંટાળીને દવા પીને જીવન ટૂંકાવવાનો રસ્તો અપનાવ્યો છે. દવા પીધા બાદ અશ્વિનભાઈને ગંભીર હાલતમાં ખડખડથી જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તો બીજી તરફ વડિયા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને પોલીસના પ્રાથમિક નોંધ મુજબ મૃતક છેલ્લા 10 વર્ષથી માનસિક રોગની દવા લેતા હતા અને બેંકનું લેણું ભરવા માટે સંયુક્ત ખાતાની જમીન વહેંચવાની વાત ચાલતી હતી, જેણે પરિવાર દ્વારા ના પાડવામાં આવતા તેમણે અનાજ ના નાખવાના ટીકડા ખાધા હોવાની વિગતો સામે આવી છે. હાલ ઘટનાએ ફરી એકવાર ખેડૂતોના દેવા અને ખેતીની હાલત અને બેંકના દબાણ જેવા મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. એક ખેડૂતનું મોત એ માત્ર પરિવાર માટે નહીં પરંતુ સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.